गुजरात के वडोदरा में भाजपा की लोकसभा प्रत्याशी रंजनबेन भट्ट के खिलाफ बैनर्स लगाने वाले 3 युवकों को पुलिस ने रिहा किया है। वडोदरा में भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में रंजनबेन भट्ट के नाम का ऐलान होने के बाद से ही शहर में तरह तरह की सियासी गतिविधियां सामने आ रही हैं। उनके खिलाफ वडोदरा के विभिन्न इलाकों में पोस्टर लगाए गए थे। पोस्टर लगाने वाले कांग्रेस के 3 कार्यकर्ताओं को पुलिस ने गिरफ्तार भी किया था, जिन्हें छुड़वाने कांग्रेस नेता चंद्रकांत श्रीवास्तव और अमीर अहमद पुलिस थाने पहुंचे। इस दौरान उन्होंने कहा कि इस मामले में भारतीय जनता पार्टी के नेताओं के भी हाथ हो सकते हैं। वडोदरा में रंजनबेन भट्ट के खिलाफ पोस्टर लगाने वाले यूथ कांग्रेस अध्यक्ष हैरी ओड ने इस मौके पर कहा कि भारतीय जनता पार्टी के नेताओं, कार्यकर्ताओं और वडोदरा की जनता की आवाज बनकर मैंने ये पोस्टर लगाए थे। जुल्मी कितना जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से। ઇન્કલાબ 1947 માં જ્યારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, આ અહીં વડોદરા શહેરથી એક આંધી ઊભી થઈ છે કે આજે અત્યારના અંગ્રેજો છે જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે। પણ અમારા જેવા નવયુવાનો તમે 6 કલાક નહીં, 12 કલાક નહીં, પણ 12 વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે, કોઈ જગ્યાએ ડરવાના નથી। અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે સહો મત ડરો મત। અને આ રંજનબેન ભટ્ટ જે 2 વર્ષથી ધારાસભ્ય, 2 ટર્મથી ધારાસભ્ય છે, 10 વર્ષથી સાંસદ છે, 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે એમની ટિકિટ મળી છે। એમનું આવું અમારા પ્રત્યે, યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે, જેમને દબાવવાની કોશિશ કરી છે, તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે, જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું। બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે, કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે, એ બીકના કારણે એ લોકો બોલતા નથી। તો મેં કીધું લાવો એમનો અવાજ, એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે, તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું।